હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું લીલી તુવેરનું શાક। તો સૌપ્રથમ આપણે એક કઢાઈ લઈશું। કઢાઈમાં આપણે 3 પરી તેલ લઈશું। તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે એક અડધી ચમચી જેટલી રાઈ લઈશું। એક અડધી ચમચી જીરું લઈશું। એ બંનેને સારી રીતે શેકાઈ જવા દઈશું। એટલે આપણે મીઠા લીમડાના પાન લઈશું। પછી લસણ મરચાંની પેસ્ટ એ પણ આપણે 2 ચમચી લઈશું। એને પણ આપણે સારી રીતે શેકી લઈશું। આમાં લસણ મરચું આગળ પડતું હશે તો શાક વધારે ટેસ્ટી લાગશે। એને પણ આપણે સારી રીતે શેકી લઈશું। હવે આપણે એમાં 1 ચમચી બેસન નાખીશું। બેસનને આપણે સારી રીતે મિક્સ કરીને એને પણ શેકી લઈશું। અને હા, જો તમે મારી ચેનલમાં નવા હો, મારા વિડીયો તમને ગમતા હોવ તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને હા, આવા જ નવા વિડીયો જોવા માટે બેલ આઇકન જરૂરથી દબાવજો। હવે આપણે જો મસાલો શેકાઈ ગયો છે, 2 નાના ટામેટાં એને પણ મેં સમારીને લીધા છે। એને પણ આપણે મિક્સ કરી લઈશું। એને આપણે સારી રીતે મિક્સ કરીશું। હવે આપણે એને સ્વાદ પ્રમાણેમાં મીઠું લઈશું। મીઠાથી ટામેટાં વહેલા શેકાઈ જશે એટલે ટામેટામાં આપણે સારી રીતે મીઠું મિક્સ કરી દઈશું। શિયાળામાં સારી લીલી તુવેર આવે છે। લીલી તુવેરનું તમે આ શાક જરૂરથી એક વખત બનાવજો। બહુ જ મસ્ત લાગે છે આ શાક, તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો। જો ટામેટાં આપણા સારી રીતે શેકાઈ ગયા છે। આજુબાજુ તમે તેલ પણ જોવો છો, છૂટું પડી ગયું છે। હવે આપણે એમાં 1 ચમચી મરચું લઈશું, 1 ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, 1 આખી ચમચી ધાણા જીરું પાવડર। હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું। મસાલો બળી ના જાય એના માટે આપણે થોડુંક પાણી લઈશું। થોડુંક પાણી નાખીશું। એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। જો મસાલોને બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે। અને હા, મેં તુવેર પહેલેથી 3-4 સીટી વગાડીને બાફીને રાખી છે। હવે આપણે એને એક વાડકી લઈ લઈશું। એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। થોડી વાર માટે આપણે મસાલા સાથે એને પણ શેકી લઈશું એટલે એનામાં બી સ્વાદ મસ્ત આવશે। શેકાઈ જશે દાણા એટલે। જો સારી રીતે ઉકળી ગયું છે। જો તમારે જે પ્રમાણે રસો પાતળો જોઈતો હોય, જાડો જોઈતો હોય એ પ્રમાણે તમે થોડું પાણી લઈ શકો છો। મેં થોડુંક જ લીધું છે પાણી। જો પાણીને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। જે પ્રમાણે જોઈતું એ પ્રમાણે સારી રીતે આપણે મિક્સ કરીશું। જો સરસ ઉકળી ગયું છે। આને તમે રોટલા સાથે, રોટલી સાથે કે પરાઠા સાથે કે ભાત સાથે ખાઈ શકો છો। બહુ જ ટેસ્ટી લાગે છે। એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો। જો બની ગયું છે આપણું લીલી તુવેરનું શાક। તો ચાલો આપણે સર્વ કરી લઈએ। આવજો, બાય બાય। નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું।